નમસ્કાર ધોરણ 9 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું વિજ્ઞાન વિષયનો પાઠ નંબર જે પહેલો છે, આપણી આસપાસના દ્રવ્ય એમની પ્રસ્તાવનાનો લેક્ચર નંબર 1 જોવાના છીએ। આવી જ રીતના આપણે સંપૂર્ણ વિજ્ઞાન જોવાના છીએ। તમામે તમામ ચેપ્ટર તમને મળી રહેશે અને મુદ્દા વાઇઝ અને પ્રશ્ન પ્રમાણે આખા ચેપ્ટરની સમજૂતી તમને મળી રહેશે। તમામ વિડિયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટ આપેલું છે, ત્યાંથી તમને મળી જશે। તો ચાલો મિત્રો, આપણા પાઠની અંદર પહેલો જ પ્રશ્ન થશે કે આ દ્રવ્ય એટલે શું અને એનું ઉદાહરણ આપવાના છે। તો આપણી આસપાસ આપણે ઘણી બધી વસ્તુઓ જોઈ હશે કે જે ઘન હશે, ઘણી બધી વસ્તુઓ વાયુ હશે અને ઘણી બધી વસ્તુઓ પ્રવાહી હશે। આપણી પૃથ્વી પર મુખ્યત્વે આ ત્રણ અવસ્થાઓની અંદર વસ્તુઓ જોવા મળે છે। બીજી બે અવસ્થાઓ છે, પરંતુ એ અત્યારે હાલ આપણા કોઈ કામની નથી ભણવા માટે। બાકી એક છે બોઝ-આઇન્સ્ટાઇન સમઘટકની અને એક છે પ્લાઝ્મા। આવી બે અન્ય અવસ્થાઓ પણ છે જે સૂર્ય ઉપર જે પ્રકાશ જોવા મળે છે તે પ્લાઝ્મા સ્વરૂપે જોવા મળે, પરંતુ હાલ આપણે વાત કરીશું ઘન, વાયુ અને પ્રવાહીની। તો જુઓ, આપણી આસપાસ નજર કરતા જુદા જુદા આકાર, કદ અને બનાવટો ધરાવતી અનેક વસ્તુઓ જોઈ શકાય છે। તમે તમારા વર્ગખંડમાં જેમાં બેઠા છો અથવા તો તમે જ્યાં ઘરે છો, જે ઓરડામાં બેઠા છો, ત્યાં તમે જોશો તો તમને અવનવી ઘણી બધી વસ્તુઓ જોવા મળશે, જેમ કે કબાટ, તમારો પલંગ, તમારી બુક, પેન, પેન્સિલ, આવી તો અસંખ્ય વસ્તુઓ તમારી આસપાસ હશે અને આ બધાની બનાવટ અલગ અલગ પદાર્થોથી થતી હશે। જેમ કે જો તમારા ઘરની અંદર કબાટ છે લોખંડનો હશે, ઘણાના ઘરની અંદર કબાટ છે લાકડાનો હશે। તો લોખંડ અને લાકડું એક ધાતુ પદાર્થ છે, તો બીજો જે છે તે લાકડું જે કાર્બનમાંથી બનેલો એક પદાર્થ છે। તો આવી ઘણી બધી વસ્તુઓ તમારી આસપાસ હશે। બ્રહ્માંડની દરેક વસ્તુ જે સામગ્રીમાંથી બનેલી છે તેને વૈજ્ઞાનિકોએ શું નામ આપ્યું ભાઈ? દ્રવ્ય એવું નામ આપ્યું। જેમ કે આપણો કબાટ છે એ લોખંડ અને લાકડું આ બેમાંથી બનેલો છે, તો લોખંડને પણ દ્રવ્ય કહી શકાય, લાકડાને પણ દ્રવ્ય કહી શકાય। એવી જ રીતના તમારો પલંગ છે તે પણ લોખંડ અને લાકડામાંથી જ બનેલો હશે। ઘણાના ઘરે એવા પણ પલંગ હશે જે પ્લાસ્ટિકમાંથી બનેલા હશે, તો પ્લાસ્ટિકને પણ શું કહી શકાય? દ્રવ્ય કહી શકાય। તમારી જે બુક છે, આ બુક છે કાગળમાંથી બનેલી છે, તો કાગળને પણ શું કહેવાય? દ્રવ્ય કહી શકાય। હવે આ કાગળ છે એનો મૂળભૂત ઘટક કયો છે? તો કે ભાઈ વૃક્ષ। વૃક્ષનું જે લાકડું છે એમાંથી કાગળ બને, તો લાકડું દ્રવ્ય કહી શકાય। હવે જે વસ્તુ જગ્યા રોકે અને દળ ધરાવે તેને દ્રવ્ય કહેવાય। આ એની વ્યાખ્યા છે અને આ મોસ્ટ આઈએમપી વસ્તુ છે કે ભાઈ દ્રવ્ય કોને કહેવાય? તો એની જો વ્યાખ્યા જોઈતી હોય તો જે વસ્તુ જગ્યા રોકે, તમે બધા એક ઓરડાની અંદર ઊભા છો તો તમારી જગ્યા તમે રોકેલી હશે, તમારી જગ્યામાં કોઈ અન્ય વ્યક્તિ આવી શકે નહીં, મતલબ કે તમે પણ કોઈના કોઈ દ્રવ્યના બનેલા છો। હવે બીજા નંબરમાં કીધું કે તમને દળ હોય। હવે દળ છે એ શેમાં મપાશે? તો સાહેબ દળ છે ને કિલોગ્રામમાં મપાય। શેમાં મપાય? કિલોગ્રામની અંદર મપાય। તમે કોઈ પણ વસ્તુને ઉચકો અને જો એમનું દળ હોય તો એ ક્યાંક ને ક્યાંક જગ્યા રોકે, તો જે જગ્યા રોકતું હોય અને જેને દળ હોય એને દ્રવ્ય કહેવામાં આવે છે। આ એની વ્યાખ્યા છે। શું છે ભાઈ? વ્યાખ્યા છે। ત્યાર પછી ઉદાહરણની વાત કરીએ તો હવા, ખોરાક, પથ્થરો, વાદળા, તારા, વનસ્પતિઓ, પ્રાણીઓ, પાણી, રેતીના કણ, આ વગેરે બધા દ્રવ્યો છે। આ બધા શું છે ભાઈ? દ્રવ્ય છે, કારણ કે બધા જગ્યા પણ રોકે છે અને દળ પણ ધરાવે છે। જેમ કે તમે એક ફુગ્ગો લો, સાહેબ હવા છે એ કઈ રીતે, એનું દળ કઈ રીતે હોય, જગ્યા કઈ રીતે રોકે? તો તમે એક ફુગ્ગો લો અને આ ફુગ્ગાની અંદર તમે તમારી મરજી મુજબની હવા ભરી દો। હવે તમે હવા ભરી દીધી એટલે ફુગ્ગો શું કરશે? ફૂલે અને એટલી જગ્યા રોકશે। વધારે ને વધારે હવા તમે ભરતા જશો તો આ ફુગ્ગો વધારે ને વધારે ફૂલતો જશે। એક સમય એવો આવે કે વધારે હવા ભરાશે નહીં અને ફુગ્ગો ફૂટી જશે। કારણ તો કે હવા છે તે જગ્યા રોકે છે। તમે જમી લો અને જો તમારું પેટ પૂરેપૂરું ભરાઈ જશે, પેટ પૂરું ભરાઈ જાય તો તમને ઓડકાર આવે છે। શા માટે? તો કે જે પેટની અંદર રહેલી હવા છે એ પોતે ક્યાંક ને ક્યાંક બહાર નીકળશે અને તમારા ખોરાક માટે જગ્યા કરશે। જ્યાં સુધી હવા છે ત્યાં સુધી વધારાનો ખોરાક જશે નહીં। તો જે દળ
ધરાવે અને જગ્યા રોકે તેને શું કહેવાય? દ્રવ્ય કહેવાય. અને બ્રહ્માંડની તમામ એટલે તમામ સામગ્રી છે તે શેની બનેલી છે? દ્રવ્યની બનેલી છે. ચાલો મિત્રો આગળ જઈએ પ્રશ્ન નંબર 2 તરફ. હવે વાત કરીએ કે ભાઈ તત્વજ્ઞાનીઓ અને વૈજ્ઞાનિકો શું કહે. પ્રશ્ન નંબર 2 માં એવું કીધું કે ભાઈ ભારતીય જે તત્વજ્ઞાનીઓ છે અને આધુનિક જે વૈજ્ઞાનિકો છે એ દ્રવ્યનું વર્ગીકરણ કઈ રીતે કરે છે? તો જોઈએ આ તત્વજ્ઞાનીઓ એટલે કોણ? તો કે જે તર્ક આપે. શું આપે? તર્ક આપે. કોઈ એક જગ્યાએ ઘણા બધા મોટી ઉંમરના વડીલો ભેગા થાય અને કોઈ એવું કહે કે ભાઈ પૃથ્વીની આસપાસ ચંદ્ર ફરે છે, તો આ એક તર્ક છે. તે લોકો ત્યાં જોવા ગયા નથી, પરંતુ તર્ક લગાવે છે અને એને તર્કને આપણે શું માનીએ છીએ? તત્વજ્ઞાન માનીએ છીએ. તો આવું તત્વજ્ઞાન ફેલાવવા વાળા જે લોકો છે એને તત્વજ્ઞાની કહેવાય. અને જે લોકો પ્રયોગો કરી અને સિદ્ધ કરે તેને વૈજ્ઞાનિકો કહેવાય. તો આ બંનેની અંદર શું મતભેદ છે દ્રવ્યને લઈને? તો જોઈએ કે પ્રાચીન કાળથી મનુષ્ય પોતાની આસપાસની જે વસ્તુઓ છે એને સમજવાનો પ્રયત્ન કરતો આવ્યો છે. કારણ કે આપણી પાસે જો આપણે પુરુષ છીએ તો 1.2 ગ્રામનું 1.2 કિલોગ્રામનું મગજ છે, અને જો આપણે સ્ત્રી છીએ તો 1.3 કિલોગ્રામનું મગજ છે. અને આ મગજ ઈશ્વરે અથવા તો જે પરમ કૃપાળુ પરમાત્મા છે એને શા માટે આપેલું છે? કંઈક નવું વિચારવા માટે. ઓકે, અને હું તો કહું છું કે ત્યાં નવું રોજે રોજ આપણે વિચારવું જોઈએ, તર્ક વિતર્ક કરવા જોઈએ. ક્યારેક આપણે પણ આપણો તર્ક સાચો થઈ જાય તો કા તત્વજ્ઞાની અને કા વૈજ્ઞાનિક બની શકીએ. હવે ભારતના જે પ્રાચીન તત્વજ્ઞાનીઓ હતા એને દ્રવ્યનું મૂળભૂત 5 તત્વની અંદર, કેટલા તત્વની અંદર? તો સાહેબ 5 તત્વની અંદર વર્ગીકરણ કર્યું, જેને આપણે પંચ તત્વ કહીએ છીએ અથવા તો પંચ મહાભૂત કહીએ છીએ. પંચ મહાભૂત કહીએ છીએ. આ પંચ મહાભૂતમાં ઘણી વખત કોઈ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે આપણે કહેતા હોય કે તેમનું જે શરીર છે એ પંચ મહાભૂતમાં વિલીન થઈ ગયું. તો આ પંચ મહાભૂત છે કોણ? તો એક તો છે વાયુ, બીજી છે પૃથ્વી, ત્રીજી છે અગ્નિ, ત્યાર પછી આકાશ અને પછી છે પાણી. આવા 5 પંચ મહાભૂતો છે અને એનાથી જ આપણું શરીર અને આ સમગ્ર સૃષ્ટિના તમામ ઘટકો બનેલા છે. આવું કોણ માનતું હતું? તો કે પ્રાચીન સમયના તત્વજ્ઞાનીઓ માનતા હતા. ત્યાર પછી જુઓ તો તેઓના મત મુજબ દરેક સજીવ કે નિર્જીવ વસ્તુ આ પંચ મહાભૂત એટલે કે 5 મૂળભૂત તત્વોથી જ બનેલો છે. હવે ગ્રીક જે દેશ છે, ગ્રીકના લોકો પણ ભારતીય તત્વજ્ઞાનીઓની જેમ ખૂબ જ વિચાર શક્તિ વાળા હતા. ઘણા બધા વિચારો એણે પણ રજૂ કર્યા. તો ગ્રીક તત્વજ્ઞાનીઓએ પણ દ્રવ્યનું આ જ પ્રમાણે વર્ગીકરણ કર્યું હતું. આધુનિક વૈજ્ઞાનિકોએ દ્રવ્યનું વર્ગીકરણ ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક સ્વભાવ એટલે કે પ્રકૃતિના આધારે કર્યું હતું. તો ચાલો એનાથી આગળ જઈએ. હવે દ્રવ્યની ભૌતિક સ્વભાવ તરફ, પ્રકૃતિ તરફ જઈએ કે ભાઈ દ્રવ્યનું ખરેખર કેવું ભૌતિક સ્વરૂપ છે. તો જુદા જુદા વૈજ્ઞાનિકો જે છે એના સમૂહ દ્વારા દ્રવ્ય વિશેની કઈ વિચારધારાઓ રજૂ થઈ હતી. તો પેલું જોઈએ, ઘણા લાંબા સમયથી વૈજ્ઞાનિકોના સમૂહ દ્વારા દ્રવ્ય વિશે 2 વિચારધારાઓ છે. કેટલી? 2. એક તો રેતીના કણ જેવો, અને બીજું જે છે તે છે લાકડાના ટુકડાની જેમ સતત. આવી 2 વિચારધારાઓ છે કે ભાઈ દ્રવ્ય છે કેવું હોય. તો વૈજ્ઞાનિકોનો એક સમૂહ એમ માનતો કે દ્રવ્ય લાકડા અથવા તો લોખંડના ટુકડાની જેમ સતત છે, પરંતુ લાકડાને પણ તમે વેરી અને ભૂકો બનાવી શકો ભાઈ, એના પણ તમે ટુકડા કરી શકો. લોખંડને પણ તમે છોલી અથવા તો કોઈ મશીનમાં ચડાવી અને એનો પણ તમે ભૂકો કરી શકો. ઓકે, તો આ એક વિચારધારા હતી. બીજી વિચારધારા એવી હતી કે તે સમૂહ એમ માનતો કે દ્રવ્ય રેતીના કણની માફક નાના કણોનો બનેલો છે. ખરેખર આ જે વિચારધારા છે બીજા નંબરની, તે સાચી છે. દરેક દ્રવ્ય છે નાનામાં નાના કણ જેનું વિભાજન ન થઈ શકે તેવા પરમાણુનો બનેલો છે. અને આ પરમાણુ વાળો પાઠ આપણે 3જા ચેપ્ટરમાં એટલે કે 3જા પ્રકરણમાં ભણવાના છીએ. પરમાણુ અને અણુ, કે દરેક વિશ્વનો પદાર્થ હોય કે બ્રહ્માંડમાં અસંખ્ય તારાઓ અને અસંખ્ય ગેલેક્સીઓ છે, એ તમામે તમામ પરમાણુ અને અણુની બનેલી છે. તો આ એક કણ થયો. ઓકે, તો નાનામાં નાના કણોનો બનેલો છે. આમ દ્રવ્ય માટે ઉપરોક્ત વિચારધારાઓ રજૂ થઈ હતી.
હવે એનાથી આગળ જઈએ મિત્રો તો દ્રવ્યના કણોની લાક્ષણિકતા, આ આપણો મોસ્ટ આઈએમપી ટોપિક છે. દ્રવ્યના કણોની લાક્ષણિકતા આ મોસ્ટ આઈએમપી વસ્તુ છે. તમારા વાર્ષિક પરીક્ષાના પેપરમાં પણ પૂછાય, પ્રથમ પરીક્ષામાં પણ પૂછાશે. આવો એક સરસ મજાનો પ્રશ્ન કે દ્રવ્યના કણોની લાક્ષણિકતા. તો મુખ્ય 3 લાક્ષણિકતાઓ છે. કેટલી લાક્ષણિકતાઓ છે? 3 લાક્ષણિકતાઓ છે. એમાં પહેલી લાક્ષણિકતા ચોથા ક્વેશ્ચનમાં આપેલી છે કે દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો રહેલા હોય છે. તેવું શાના આધારે કહી શકાય? એટલે કે દ્રવ્યના કણો વચ્ચે શું હોય? અવકાશ રહેલો હોય છે. જુઓ આ કણો છે, આ જે કણો છે બધા, એમની વચ્ચે શું રહેલું છે? આ ખાલી સ્થાન, આ ખાલી સ્થાન રહેલું છે. તો જોઈએ, જ્યારે પાણીમાં ખાંડ, મીઠું, ડેટોલ કે પોટેશિયમ પરમેંગનેટ ઉમેરવામાં આવે ત્યારે તે દ્રવ્યો પાણીમાં એક સરખા પ્રમાણમાં વહેંચાઈ જાય છે. બીજું, આ જ પ્રમાણે જ્યારે આપણે ચા, કોફી કે લીંબુ પાણી બનાવીએ ત્યારે એક પ્રકારના દ્રવ્ય કણો વચ્ચે અન્ય પ્રકારના દ્રવ્ય કણો વચ્ચેના સ્થાનોમાં ગોઠવાઈ જાય છે. આ ઘટનાઓ દર્શાવે છે કે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ રહેલો છે. એના માટે આપણે સામાન્ય એક પ્રવૃત્તિ કરી શકીએ. પ્રવૃત્તિ નંબર આપણી છે 1.1. હવે આ પ્રવૃત્તિમાં એવું કીધું કે ભાઈ એક ગ્લાસ લેવાનો છે. આ ગ્લાસની અંદર તમે 50 ml પાણી ભરી દો. કેટલું પાણી ભરી દો? 50 ml જેટલું પાણી ભરી દો. હવે આ પાણી ભરી દીધા પછી એમની અંદર તમે માર્કર પેનથી એક નિશાન કરી દો. અહીંયા એક માર્કર પેનની મદદથી નિશાન કરી દીધું. હવે એમની અંદર 1 ચમચી ખાંડ ઉમેરો. ખાંડ ઉમેરી અને પછી એને સતત હલાવો. પહેલા તો ખાંડના કણો એ નીચે તળિયે બેસી જશે, પછી તમે ચમચીની મદદથી અથવા તો કાચના સળિયાની મદદથી હલાવો એટલે આ ખાંડ છે એ પાણીમાં ઓગળી જશે. અને પછી તમારે જોવાનું છે કે ભાઈ આ જે લેવલ હતું આપણું માર્ક કરેલું લેવલ એ ઊંચું આવે છે કે ત્યાંનું ત્યાં જ રહે છે. તો તમે જોશો કે ભાઈ જે 50 ml પાણી નાખ્યા પછી જ્યાં માર્ક કરેલું હતું તમારું લેવલ પણ ત્યાંનું ત્યાં જશે, જરા પણ ઉપર જશે નહીં. હવે એક વાત એવી કરો કે બીજો ગ્લાસ લો, એમાં 50 ml પાણી અને એમની અંદર 1 ચમચી ખાંડ નહીં, પણ એના બદલે તમે રેતી નાખો. શું નાખો? રેતી. તો રેતી છે પાણીમાં ઓગળતી નથી, એટલે તમારું જે આ લેવલ છે 50 ml નું એ કેવું આવશે? તો કે થોડું સહેજ ઉપર આવશે. કારણ તો કે રેતી પાણીમાં દ્રાવ્ય થતી નથી, એટલા માટે તે પાણીમાં રહેલા જે અવકાશ છે એટલે કે એના દ્રવ્યના કણો છે એમની વચ્ચે રેતી ગોઠવાતી નથી, પણ ખાંડ ગોઠવાઈ જાય છે. ચાલો એનાથી આગળ જઈએ થોડું. હવે દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ એક સાથે 3 આપણને આપી દીધી. જેમાં પહેલું, દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય. કેવા હોય? સતત અને સતત ગતિશીલ હોય એટલે કે ગતિજ ઉર્જા ધરાવે છે. કોઈ પણ પાત્રની અંદર તમે આ એક પાત્ર લીધું અને એની અંદર તમે જો હવા ભરો તો આ હવાના જે કણો છે, આ હવાના જે કણો છે સતત અને સતત અમુક આ બાજુ તો અમુક આ બાજુ એવી રીતે અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે. શું કરતા હશે? અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે. એવી જ રીતના બીજા પાત્રમાં તમે પાણી ભરો. શું ભરી દીધું? પાણી અથવા કેરોસીન, પેટ્રોલ, જે પ્રવાહી છે, દૂધ, કંઈ પણ ભરો. આ હવા થઈ તો આની અંદર ભરો પ્રવાહી પદાર્થ. હવે પ્રવાહી પદાર્થ ભરો તો એમના પણ કણો હશે. હવે આ જે કણો છે આ બધા પણ અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે. શું કરતા હશે? અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે. હવે તમે ઘણી વખત જોયું હશે કે જો પાત્રની અંદર તમે અહીંયા છિદ્ર કરો તો અહીંથી પાણી બહાર નીકળશે, કારણ કે ત્યાં દબાણ આવતું હશે કે નહીં? કારણ કે જે દ્રવ્યના કણો છે તે આ પાત્રની દિવાલો ઉપર પણ શું કરે છે? તો કે બળ લગાવે છે, દબાણ આપે છે. જો તમે આ બાજુ હોલ કરો તો અહીંથી તમારું પાણી બહાર આવશે, અહીંયા નીચે હોલ કરો તો ત્યાંથી આવશે, અહીંયા નીચેની સપાટી ઉપર હોલ કરશો તો ત્યાંથી પણ તમારું પાણી બહાર આવશે. કારણ કે પ્રવાહી પદાર્થ અને વાયુ પદાર્થ જે પાત્ર છે એની દિવાલો પર પણ બળ લગાવે છે. એના પરથી કહી શકાય કે દ્રવ્યના કણો કેવા છે? સતત ગતિશીલ છે. પછી કીધું કે તાપમાન વધતા કણોની ગતિજ ઉર્જા વધે છે. તાપમાન વધારો તો જે કણો છે એની ગતિજ ઉર્જામાં વધારો થાય છે. તમે આ પ્રવાહી પદાર્થની નીચે ભડકો કરો અને ગરમી આપો તો આ કણો છે એ વધારે ને વધારે એકબીજાથી દૂર જશે, એકબીજાની સાથે વધારે ને વધારે ઘર્ષણ ઊભું થશે, જેના કારણે પ્રવાહી પદાર્થ વધારે છૂટો થઈને શું બની જશે? હવા.
એટલા માટે જ આપણું પાણી છે એને નીચે ગરમી આપતા પાણીની શું બને? વરાળ બને છે. ત્યાર પછી આગળ જઈએ તો દ્રવ્યના કણો એકબીજામાં આંતર મિશ્રિત થયેલા હોય છે, કારણ કે એક દ્રવ્યના કણો વચ્ચેના અવકાશમાં દ્રવ્યના બીજા કણો પણ ગોઠવાઈ જાય છે. આને થોડું સમજવું હોય તો કેમ સમજાય? તો હમણાં જ આપણે વાત કરી કે એક પાત્ર લીધું, આ પાત્રની અંદર આપણે શું ભરી દીધું? પાણી. આ પાણીના કણો છે. આ પાણીના કણો આપણે રેડ રંગના દોરેલા છે, એને સમજો તો હવે એમની વચ્ચે જે સફેદ ભાગ છે ને એ અવકાશ છે. હવે આપણે લઈએ ખાંડ. શું લઈએ? આની અંદર ઓગળતો એક પદાર્થ છે ખાંડ, બીજો પદાર્થ છે નમક એટલે મીઠું, ત્રીજો છે KMnO4 એટલે કે પોટેશિયમ પરમેંગનેટ. આવા બધા પદાર્થો જે પાણીમાં ઓગળે એને તમે લેશો. અહીંયા તમે માર્કર પેનની મદદથી નિશાન કરી દો કે અહીંયા સુધી પાત્રમાં પાણી ભરેલું છે. હવે તમે ખાંડ નાખો, નમક નાખો કે પોટેશિયમ પરમેંગનેટ નાખો તો એના કણો શરૂઆતમાં તો તળિયે બેસી જશે, પણ પછી શું થશે? તો કે જ્યારે ઓગળે એટલે જ્યાં ખાલી અવકાશ રહેલો છે ને એમની અંદર એ ગોઠવાઈ જશે. શું થઈ જાય? ગોઠવાઈ જાય. જેથી કરી અને આપણા પાત્રની ઉપર જે આપણે માર્કર પેનની મદદથી નિશાન કરેલું ત્યાંથી ક્યારેય પણ પાણીનું લેવલ ઊંચું જતું નથી. પરંતુ રેતીમાં આવું ના થાય. રેતી છે અહીંયા નીચે જગ્યા રોકે, નીચે જગ્યા રોકે કારણ કે તે પાણીમાં ઓગળતી નથી. પાણીમાં